જુઓ, એક તો વાત આપણે સ્વીકારવી રહી કે 2014 થી માંડીને અત્યાર સુધીના જે મોદી આપણે જોયા છે કેન્દ્રમાં, એ इस जंगल में एक ही शेर એવી રીતે આપણે એને જોયા છે. એને ડણક મારતા જોયા છે, હાંક મારતા જોયા છે, એને તમે જુઓ તો મર્દાનગીથી ચાલતા, સીના તાન કે 56ની છાતી, જે કયો તે એવી રીતે આપણે એને મૂલવા છે, જોયા છે. 15મી ઓગસ્ટના દિવસે જ્યારે ધ્વજવંદન કરવા લાલ કિલ્લા ઉપર પધારે ત્યારે આપણે વર્ષો પછી જે ઝંખના માણસના મગજમાં હતી કે આપણો રાજા કેવો હોવો જોઈએ, 3 જણા પકડીને લઈ આવે, માંડ બોલી શકે અથવા તો વાંચેલું બોલે ને એ બોલ્યા તો એમાં થાકી જતા હોય ને અથવા કઈ સમજાય નહીં, એવા જે આપણે અત્યાર સુધી વેઠા છે એની કમ્પેરેટિવમાં નરેન્દ્ર મોદીની તો આપણે જાણીએ છીએ આભા, પ્રતિભા ને આવડત ને માર્કેટિંગ બધું. તો 2014 થી અત્યાર સુધી, આજે ચૂંટણી છેલ્લે થઈ 24 થી, ત્યાં સુધી કહું છું, ત્યાં સુધીના નરેન્દ્ર મોદી અને 2024માં ઢીલા પડેલા નરેન્દ્ર મોદી, એ બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. લોકોમાં એની લોકપ્રિયતા ઘટી નથી, લોકપ્રિયતા યથાવત છે. આપની જાણ ખાતર લોકોને એક અફસોસ થઈ રહ્યો છે, કોમન માણસોની સાથે જેટલા લોકો સાથે આપણે એઝ એ મીડિયા પર્સન ચર્ચા કરી છે, મીડિયા પર્સન તરીકે આપણે જેટલા પણ લોકોની સાથે ચર્ચા કરી, ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ હોય તો એ પણ, અને ભારતીય જનતા પાર્ટીના કટ્ટર સમર્થક હોય તો તે પણ, બધાનું એક કોમન વાત તો હતી કે એને એમ કીધું કે નાના ગુનાની મોટી સજા અપાઈ ગઈ. એટલે કે નરેન્દ્ર મોદીનું જે કહેવાતું ઘમંડ, એમ કે ભાઈ એનો હુંકાર જે છે कि ये मोदी की गारंटी है, मोदी की गारंटी है, हालांकि એને एनडीए ની ગેરંટી કેવી જોઈએ, ભાજપની ગેરંટી કેવી જોઈએ, એને બદલે મોદી કી ગેરંટી કરી આ એક મુદ્દો. અને ઉત્તર પ્રદેશમાં અમિત શાહે જે યોગી આદિત્યનાથે પસંદ કરેલા ઉમેદવારોને બદલાવી નાખ્યા, એમાં એને કારણે, અને ત્રીજું ક્ષત્રિય સમાજનો વિરોધ, એનો રાજસ્થાનથી માંડીને મધ્યપ્રદેશ સુધીમાં જે બહુ મોટો પ્રભાવ ઉત્તર પ્રદેશ સુધીમાં પડ્યો. આ 3-4 ફેક્ટર જે છે એને કારણે 240 અટકી ગઈ, નહીં તો 400 કે પાર તો આવે એમ હતી, એવું જે તે સમયના તમામ મીડિયા રિપોર્ટના જેટલા રેટિંગ એજન્સીથી માંડીને સર્વેક્ષણ એજન્સીઓ બધા કહેતા હતા. પણ ઓછું પડ્યું, 240 અટકી ગયા. એટલે મેં આપને કીધું તેમ કે મોદીનો પ્રભાવ પોલિટિકલી ઘટો, એમાં ના નહીં, કારણ કે હવે એને કાખ ઘોડીથી ચાલવાનું રહે. એક તો ચંદ્રાબાબુ છે, એક તો નીતિશ બાબુ છે, બેયને સાચવવા પડે. અને આપણે જાણીએ છીએ બજેટમાં બેયને સાચવા છે ને, 40-50 હજાર કરોડ રૂપિયાનું બજેટ સ્પેશિયલી ફાળવવું પડ્યું બંનેને, એ આપણે જાણીએ છીએ કે એની એને કિંમત ચૂકવવી પડી. એટલે આપણે કહીએ છીએ ને એને ટેકાના ભાવ કહેવાય, એ ટેકાના ભાવ એને દેવા પડ્યા. ખેડૂતને ટેકાના ભાવ જોઈએ એટલા નથી આપી સરકારે, પણ પોતાની સરકાર ટકી રહે એટલે એને ટેકાના ભાવ બંનેને આપવા પડ્યા, ચંદ્રાબાબુને એટલે કે આંધ્રપ્રદેશને પણ, અને બિહારમાં નીતિશ બાબુને પણ આપવા પડ્યા. એટલે મૂળ તમને કહું તો પોલિટિકલી એનો પ્રભાવ ઘટ્યો નરેન્દ્ર મોદીનો, એમાં કોઈ સંશય નથી. અને બીજું કે જે એનો વ્યક્તિગત ઓરા હતો, એ તમારી જાણ ખાતર થોડું પોલિટિકલી ડ્રોબેક આવે તો સ્વાભાવિકની અસર તો થાય. આ તો રાજકારણીઓ છે એટલે બહુ કળાવા ન દે મોઢા ઉપર, એ ધોલ મારીને પણ મોઢું રાતું રાખે કે ભાઈ જુઓ અમે તો ફૂલ ગુલાબી છીએ. પણ જે છે એ છે. 2014ના મોદીમાં, 2014 પછી 19ના મોદીમાં અને અત્યારના મોદીમાં આસમાન જમીનનો ફેર છે. એટલે પણ નરેન્દ્ર મોદીને અત્યારે જે ભારતીય જનતા પાર્ટી કહે છે કે ભાઈ નવા આપણે ઉમેરીએ, આમ છે તેમ છે, પણ આ તો ખરેખર ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. કારણ કે અત્યાર સુધી નરેન્દ્ર મોદીના જે સમર્થકો હતા એ બિલકુલ એની વિચારધારાવાળા હતા. હવે નકરી ભેળ બની રહી છે, તીખા મીઠા મિક્સ. ભારતીય જનતા પાર્ટીની ફેવરના લોકો ઓછા છે, અથવા તો એના તરફના કારણો ઓછા છે, વિરોધના વધુ છે. પહેલી વાત તો ઓબીસી 27% ઓબીસીના આધારે મતદાન થશે એવી જે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ એમાં પણ ઓબીસીનો જે ગુસ્સો છે એ તો યથાવત રહે. કારણ કે આની પહેલા પણ આ ચૂંટણી એટલા માટે જ મૂલવતી રહી હતી કે 27% અનામતમાં કઈ કોમને, કઈ જ્ઞાતિને કે જાતિને સામેલ કરવી, એનો આયોગ એટલે કે એનું પંચની પણ સરકારે રચના નહોતી કરી ગુજરાત સરકારે. પછી હાઈકોર્ટે ટકોર કરીને ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ, એમાં તો આ આખી ચૂંટણી જે સ્થગિત થઈ ગઈ હતી, અને પછી વિધાનસભાની ચૂંટણીઓ આવી પડી હતી વગેરે વગેરે. એટલે પહેલી વાત તો એ કે ઓબીસી 27%ને સાથે રાખીને પણ જો આ ચૂંટણી થવાની છે ઓક્ટોબર નવેમ્બરમાં, તો પણ એક તો ઓબીસીનો જોઈએ એવો સપોર્ટ નથી મળવાનો, કારણ કે ખટકો મનમાં છે, કાં તો અમારી ઈચ્છા હતી એમ કર્યું નહીં. નંબર 2, કોંગ્રેસ જે અગાઉના સમયમાં સંપૂર્ણપણે ધરાશાયી હતી અથવા તો નહીવત હતું, વિપક્ષ નામે કઈ ચીજ નથી એમ કહેતા, એને બદલે થોડીક એન્ટી ઇન્કમ્બન્સી વધી છે ગુજરાતમાં. કારક એવી શાસન પ્રણાલીના કારણે કે ગુજરાતમાં જેટલી પણ કરુણાંતિકાઓ બની, મોરબી પુલ હોનારતથી માંડી, રાજકોટનો ટીઆરપી કાંડ, અમદાવાદનો કાંકરિયા કાંડ કે હોસ્પિટલ કાંડ, અને વડોદરાનો હોળી કાંડ, આવા સહિતની કે સુરતનો તક્ષશિલા, જે બધી ઘટનાઓ બની, એમાં જે એક્શન લેવા જોઈએ એ એક્શન નહીં લેવાયા અથવા તો લીધા એ પર્યાપ્ત નથી એવું લોકોને લાગ્યું. એટલે એન્ટી ઇન્કમ્બન્સીમાં વધારો થયો. એ એન્ટી ઇન્કમ્બન્સીમાં વધે એટલે સ્વાભાવિક શાસકની વિરુદ્ધના મત થાય, એટલે એ વિપક્ષને મજબૂત બનાવે. એટલે કોંગ્રેસ એ રીતે પણ થોડીક સબળ બની પહેલા કરતા. 2 કારણો થયા. અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ, ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ સૌથી મોટો અસંતોષ જે પેદા થયો. કારણ કે જે ઓરિજિનલ જનસંઘી હતા, ભારતીય જનતા પાર્ટીના સ્થાપકમાંના કે એના વાહકમાંના એક હતા, જેને જિંદગી ખપાવી દીધી ભારતીય જનતા પાર્ટી માટે, પેઢીઓ ખપાવી દીધી, આવા લોકો અત્યારે હાસ્યામાં ધકેલાઈ ગયા છે. અને જે લોકોને
હું તમને કહું, આવતીકાલની ખબર નથી ને ગઈકાલની ખબર નથી, એવા આજકાલના તમે કહ્યું કે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા જે નેતાઓ છે તો અત્યારે એ શીર્ષ સ્થાને છે. એટલે આ 3 મેજર અપસેટ જે છે એ ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીમાં ભારે પડી શકે તેમ છે, સિવાય કે ભારતીય જનતા પાર્ટી કોઈ મિકેનિઝમ કરે અને હવે ભાજપને એની ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી એની લોકપ્રિયતાને પુનઃ હાંસલ કરવી હોય તો કેવળ ને કેવળ એક જ માર્ગ વધ્યો છે અને એ માર્ગનું નામ છે એટલે શાસન પ્રણાલીથી માંડી એટલે સરકારથી માંડીને સંગઠન સુધીમાં આમૂલ ફેરફાર. ઈ જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ પ્રજાને અત્યારે જે સરકાર છે દીઠી ગમતી નથી એમ કહો તો ચાલે. સરકાર ભલે ગમે તેમ ગુલતાન માનતી હોય અથવા તો આપણા જેવા લોકોને ક્રિટિક્સ એટલે કે આપણે ટીકાકારો તરીકે આપણને જોતી હોય અથવા તો બાયસ તરીકે માનતી હોય કે આને કંઈક પૂર્વગ્રહ છે, જ્યારે કે જુઓ નરેન્દ્ર મોદીથી માંડીને બધા જ પાછા ફરીથી સદસ્ય બન્યા. હવે આ ભારતીય જનતા પાર્ટીની એક બુદ્ધિપૂર્વકની રણનીતિ છે કે કોઈ કાર્યકર જે છે એ બેઠાડું ન થઈ જવું જોઈએ. બેઠાડું ઇન ધ સેન્સ કઈ કામ ન હોય એવો, ગમે તે રીતે પણ તદ્દન સક્રિય રહેવો જોઈએ. હવે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઓન રેકોર્ડ જે એનો દાવો છે એ પ્રમાણે તો વિશ્વની સૌથી મોટી સદસ્યતા ધરાવતી પાર્ટી છે. તેમ છતાં નવા 2 કરોડ ગુજરાતમાં તો 2 કરોડ નવા ઉમેરવાની વાતો કરી રહી છે. એટલે 6.5 કરોડની જનસંખ્યા છે ગુજરાતની, એમાંથી અત્યારે 2-2.5 કરોડ તો એના હોવાનો દાવો છે, ઉપરાંત હજી 2-2.5 કરોડની વાતો કરે છે. આ જે વાત છે ને એ કેવું છે કે તમે મોતને બાંધો ને તો તાવ આવે. એટલે કે તમે બહુ મોટી વાત કરો તો નાની મોટી અચીવમેન્ટ તો તમને થઈ જ જાય. તમે યુપીએસસી ની પરીક્ષામાં નાપાસ થાવ ને તો ક્લાર્કની પરીક્ષામાં તો પાસ થઈ જ જાઓ. આ એના જેવું છે કે તમે 2 કરોડનો દાવો કરો, જે આવ્યા તે આવે તો વકરો એટલો નફો જ છે. કઈ 1 કરોડ આવે તો કઈ ના નહીં પાડે ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ કે ના ભાઈ આપણે ટાર્ગેટ તો 2 કરોડનો હતો, 1 કરોડ ન જોતા જવા દો, એવું તો કઈ છે નહીં. પણ જે રીતે લોકસભાની ચૂંટણીમાં CR પાટીલે કીધું હતું ગુજરાતમાં કે 26 બેઠક અને એ પણ 5 લાખથી વધુની લીડથી અમે જીતવાનો લક્ષ્યાંક રાખીએ છીએ. હવે પછી ભલે ત્યાં 2-3 લોકો જ 5 લાખ સુધી પહોંચ્યા, ભાઈ CR પાટીલ પોતે અને અમિત શાહ, બાકી બધા 5 લાખ ને કોઈ પહોંચ્યા નહીં. જીતા ખરા 2 લાખ 3 લાખ 2 લાખ. મેં કીધું ને મોતને બાંધો તો તાવ આવે. 5 લાખનો લક્ષ્યાંક નક્કી કરો એટલે પહેલી વાત તો એ મનોવૈજ્ઞાનિક વાત હોય કે સામેવાળાને એમ થાય કે આ તો જીતવાનો ટાર્ગેટ છે, અર્થાત હારવાનો તો સવાલ જ પેદા નથી થતો. એમ એવી રીતે છીછરાપન એટલે કેવું થયું, તમે મિસ કોલ થી કહો છો કે અમારા સદસ્ય બનો. હવે જુઓ આ પહેલો જ અવરોધ ગણાય, તમે યુ ટર્ન લ્યો છો. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે જનસંઘમાંથી ભાજપ થયું, અટલ બિહારીજીએ મુંબઈની ચોપાટી ઉપરથી આ પક્ષની સ્થાપના જ્યારે કરી ત્યારે શું કીધેલું, પાર્ટી વિથ ધ ડિફરન્ટ, બીજા બધા કરતા જુદા પ્રકારની પાર્ટી અને એક વિચારને વરેલી પાર્ટી. રાષ્ટ્ર ફર્સ્ટ, નેશન ફર્સ્ટ પહેલું, પછી અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોનો એનું કલ્યાણ, ટ્રસ્ટીશીપની ભાવનાથી સત્તા સંભાળવી એટલે માલિકી ભાવ નહીં. આપણે જેમ નરેન્દ્ર મોદી કહે છે પ્રધાન સેવક, પણ હું તો એમ કહું કે જો આવા લોકો સેવક કહેવાતા હોય તો ભગવાન હૃદયને પ્રધાન સેવક બનાવે. કારણ કે જે જાહો દલાલીમાં જીવે છે એને એ સેવક કહેતા હોય તો અમને એમ થાય કે આ બધા અમારી આ નોકરી કરતા સેવક થવું સારું. પણ મૂળ વાત જે ભાજપનો મૂળ મંત્ર હતો અંત્યોદયનો ઉત્કર્ષ એટલે છેવાડાના લોકોનું કલ્યાણ, ટ્રસ્ટીશીપની ભાવનાથી શાસન કરવું એટલે માલિકી ભાવ ન રાખવો. ત્રીજું નેશન ફર્સ્ટ એટલે દલ સે ભી, માણા કહે છે ને દલ સે ભી દેશ બડા, દેશ સૌથી પહેલા, દલ એટલે કે પક્ષ એ પણ પછી, અને ભારતને વિશ્વની મહાસત્તા બનાવી, મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવી. હવે આ 5 સદગુણો હતા અથવા તો બીજ મંત્ર હતા ભાજપના. હવે 5 માંથી જો મિસકોલ કરીને તમે કરો તો ક્યાંથી મેળ પડે? સામે વાળો છે કયા વિચારને તમારી યારે જોઈન્ટ થયો છે?